નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર સુરત સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ જૂનાગઢથી। તો જૂનાગઢમાં ભાજપ બાદ હવે કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા યોજાય છે, ત્યારે જિલ્લા પંચાયતની 30, 9 તાલુકા પંચાયતની 158 અને કેશોદ નગરપાલિકાની 36 બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ત્યારે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી, જ્યાં મોટી સંખ્યામાં લોકો ન જોવા મળ્યા, માત્ર ગણ્યા ગાંઠિયા દાવેદારો જોવા મળ્યા હતા। ત્યારે અમુક બેઠક ઉપર ઉમેદવારો શોધવા પડે તેવી સ્થિતિ જોવા મળી હતી, જ્યાં કોંગ્રેસની આવી સ્થિતિથી આગેવાનોમાં ચિંતા જોવા મળી। રાજકોટમાં ભાજપના પૂર્વ વિવાદિત કોર્પોરેટર દેવ જાદવ કોંગ્રેસમાં જોડાયા છે। દેવ જાદવે પોતાના ટેકેદારો સાથે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે, જેની સોમવારની હાજરીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો। દેવ જાદવ આવા જ કૌભાંડમાં સંડોવાયેલા હતા, ત્યારે ભાજપે દેવ જાદવને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હતા। દેવ જાદવના કૌભાંડને લઈને કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો। હવે કોંગ્રેસ દ્વારા તેમને ખેસ પહેરાવી કોંગ્રેસે ભાજપ સામે ચાલી રહેલો મુદ્દો આપ્યો હોવાની રાજકીય ચર્ચા શરૂ થઈ ગઈ છે। ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર દેવુબેન જાદવે ભાજપનો સાથ છોડી કોંગ્રેસનો હાથ પકડતા રાજકીય ગરમાવો જોવા મળ્યો। ત્યારે કોંગ્રેસમાં જોડાયા બાદ તેમણે નિવેદન આપ્યું કે ભાજપમાં તેમના સમાજને અવગણવામાં આવી રહ્યો હતો અને ખોટા આરોપો લગાવવામાં આવ્યા હતા। તેમણે વધુમાં જણાવ્યું કે મતદારોની સલાહ બાદ જ તેઓએ આ નિર્ણય લીધો છે। ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે અને તેના જ વચ્ચે પૂર્વ કોર્પોરેટર દેવુબેન જાદવે ભાજપનો સાથ છોડીને કોંગ્રેસનો હાથ પકડ્યો છે। તેમના પતિએ પણ કોંગ્રેસનો હાથ પકડ્યો છે। આપણી સાથે દેવુબેન છે, એમની સાથે વાત કરીશું। દેવુબેન શું કહી રહ્યા છે સમગ્ર મામલે? દેવુબેન, શું કહેશો, શા કારણે કોંગ્રેસનો હાથ પકડવો પડ્યો? અમે ભાજપમાં ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે 10 વર્ષ અવિરત સેવા આપી છે। અમે આમ માણસો નાનાથી માંડીને હર કોઈ માણસની સેવા કરી છે, તો અમારી હારે હર કોઈ જ્ઞાતિ, અમે કોઈ જ્ઞાતિ જાતિનો કોઈને એવું નથી કે આ જ્ઞાતિ છે તે, અમે હરેક નાગરિકની સેવા આપી છે। દાખલાથી માંડીને ગમે તે કામ હોય, ગટર ઉભરાણી હોય, લાઇટ, પાણી, જે કાંઈ સુવિધા કોર્પોરેશન તરફથી મળતી હોય એમાં અમે અવિરત કામ કર્યું છે, એ આ જનતા જાણે છે। એટલા માટે અમે જનતાનો સાથ સહકાર લઈ અને અમે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે। આપને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા 6 વર્ષ માટે, શું કહેશો? સમગ્ર મામલો શું હતો અને શું કહેશો સમગ્ર મામલે? જો ભાઈ, 6 વર્ષ આ અમે જે ક્વોટર માંગ્યા એ કાંઈ એવો એટલો બધો ગંભીર મામલો નથી, અને અમે સાચી રીતે માંગ્યા હતા, છતાં અમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કેવી રીતે? મારે એ પ્રશ્ન ક્વોટર માટે તમને તમારા ઉપર પરિવારવાદનો આક્ષેપ લાગ્યો હતો અને ત્યારબાદ તમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। શું કહેશો સમગ્ર મામલે? આ પ્રકરણ કઈ રીતનું હતું અને શું કહેશો, કોઈ ષડયંત્ર રચાણું હતું કે કેમ? જો ષડયંત્ર રચવા વાળા રહીશું હોય છે, અમને એવું લાગતું હતું કે આ ષડયંત્ર જ છે। તમે શું કહેશો મનસુખભાઈ, શું કહેશો સમગ્ર પ્રકરણ શું હતું? પ્રકરણ ખોટી રીતના અમારી માથે આક્ષેપ કરવાના આવ્યા હતા કે ભાઈ તમે કરોડોના ક્વોટરનું કૌભાંડ કરી નાખ્યું, પણ અમે કોઈ પ્રકારનું કૌભાંડ કરેલ નથી અને અમને આપેલ પણ નથી। આ તો એક ષડયંત્ર કરી અમને ખોટી રીતે બદનામ કરવામાં આવ્યા છે। હવે કઈ રીતે તમે આખું કોંગ્રેસમાં જોડાણા અને જીતીને કઈ રીતે આવશો જો ટિકિટ મળશે તો? હવે એ તો આમ જનતા બધું જાણે જ છે કે કોઈને કામ કર્યા છે, કોઈને નથી કર્યા। સાચું ખોટું જે કર્યું હોય એ આ જનતા જવાબ આપવાની છે। મારે હું મોટી કરું એ બધું નકામું છે ભાઈ, એ તો આ જનતા જ જવાબ આપશે ને 110% મને વિશ્વાસ છે કે આમ જનતા બધી અમારી સાથે છે અને એ જ અમને વિજય અપાવશે। આપણી સાથે પૂર્વ કોર્પોરેટર દેવુબેન જાદવ અને તેમના પતિ કે જેઓ જણાવી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક જે આક્ષેપ તેમના પર લાગ્યા હતા, જે ગંભીર પ્રકારના આક્ષેપ જે લાગ્યા હતા તે તદ્દન પાયાવિહોણા છે અને હવે તેઓ કોંગ્રેસનો જ્યારે હાથ પકડ્યો છે ત્યારે આગામી સમયમાં પણ તેઓ ટિકિટ લાવશે અને ટિકિટ લાવીને ભવ્ય વિજય થશે એ પ્રકારનો દાવો છે તે કરી રહ્યા છે। કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ।
રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન અને ભાજપના નેતા સહદેવસિંહ જાડેજા વિરુદ્ધ 1.59 કરોડની ખનીજ ચોરી મામલે ફરિયાદ નોંધાતા વિવાદ ઊભો થયો હતો. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં સહદેવસિંહ વિરુદ્ધ તેઓની સહિત અનેક 9 લોકો સામે રોયલ્ટી ઇન્સ્પેક્ટરે ગુનો નોંધાવ્યો હતો. ત્યારે ફરિયાદ બાદ પણ સહદેવસિંહ સેન્સ પ્રક્રિયામાં પોતાની પત્ની માટે હાજર રહેતા પોલીસની કામગીરી ઉપર સવાલ ઊભા થયા હતા. ત્યારે એક કોલસાના કારોબારીમાં એના હાથ કાળા થયા અને એક એફઆઈઆરમાં નામ ખુલ્યું. એમાં એના આગોતરા મૂક્યા, આગોતરા ન મળ્યા. સેશન કોર્ટમાંથી 420 જેવી કલમમાં જામીન મુક્ત છે. એવો આરોપી હાલમાં પરમ દિવસ ગોંડલની માર્કેટ યાર્ડ ખાતે એક સેજ પ્રક્રિયામાં એમના પત્ની માટે એક સેજ પ્રક્રિયામાં હાજર રહી અને સેવાળાની સીટમાં એને ટિકિટ માંગી. રાજકોટના ઉપલેટા તાલુકાના ભાયાવદર નજીક પડવાલા ગામે જે હત્યાના પ્રયાસના કેસમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ ગ્રામ્યને મોટી સફળતા મળી હતી. પટેલ પરિવારના દીપેન માકેડિયા એના ઉપર કાર ચડાવી હુમલો કરનાર આરોપીઓ ઘટના બાદ ફરાર થઈ ગયા હતા. પોલીસે ગણતરીના દિવસોમાં જ કાર્યવાહી કરી 4 આરોપીઓને ઝડપી પડ્યા હતા અને આશરે 12.69 લાખની કાર પણ કબજે કરી લીધી. સુરત રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડવા જતા મુસાફર ટ્રેન નીચે પટકાયો હતો. ત્યારે સંતુલન ગુમાવવાને કારણે મુસાફર પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેના ગેપમાં ખાબક્યો હતો. યુવક પર લગભગ અડધી મિનિટ સુધી ટ્રેન ચાલતી રહી હતી, જ્યાં સુરત રેલવે પોલીસની સર્વેલન્સ ટીમે તાત્કાલિક ટ્રેન ઊભી રખાવી યુવકને મોતના મુખમાંથી હેમખેમ રીતે બહાર કાઢ્યો હતો. ત્યારે યુવકનો ચમત્કારિક બચાવ જોઈ પ્લેટફોર્મ ઉપર હાજર લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. ત્યારે સુરત રેલવે સ્ટેશન પર ફરી એકવાર ખાખીનો માનવીય ચહેરો સામે આવ્યો છે. ચાલુ ટ્રેને કોચમાં ચડવા જતા સંતુલન ગુમાવતા મહિલા પ્લેટફોર્મ ઉપર પટકાઈ હતી, જ્યાં જીઆરપી પોલીસના હેડ કોન્સ્ટેબલ નીતિન વસાવા અને અનિલભાઈએ સતર્કતા દાખવી મહિલાને ખેંચી લીધી, તેનો જીવ બચાવ્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ અભિયાન હેઠળ મોમનાવાડનો એક ફ્લેટમાં દરોડા પાડ્યા હતા અને જ્યાંથી 6.59 લાખના એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ત્યારે પોલીસે ફ્લેટ નંબર 201માંથી મોહમ્મદ ગુલામ રસુલ શાહ નામના આરોપીની ધરપકડ કરી કુલ 214.730 મિલીગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું છે. એસી ફ્રીજ રિપેરિંગનું કામ કરતા આરોપીએ વધુ કમાણીની લાલચમાં શાહપોરના એજાજ બાટલા પાસેથી ડ્રગ્સ ખરીદ્યું હોવાની કબૂલાત કરી હતી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય સપ્લાયર એજાજ બાટલાને વોન્ટેડ જાહેર કરી આ ડ્રગ્સ નેટવર્ક અંગે વધુ તપાસ તેજ કરી છે. બાતમી આધારે પીએસઆઈ પુવાર સાહેબ, પીઆઈ પરમાર સાહેબ અને પીએસઆઈ મીરની ટીમે ત્યાં રેડ કરતા રેડમાં 214.730 ગ્રામ એમડી, રૂપિયા 6,44,190નો મુદ્દામાલ મળી આવેલ અને એ આરોપી ગોપીપુરામાં રહે છે અને આ આરોપીના વિરુદ્ધમાં બીજા કોઈ ગુના નથી. આ આરોપીમાં એને પકડ્યા પછી એની પૂછપરછ કરતા મુદ્દામાલ ક્યાંથી લાવેલ હતો એ મુદ્દામાલ એજાજ ઉર્ફે બાટલા મુસ્તાક ડાયર શાહપુરનાઓને વોન્ટેડ જાહેર કરેલ છે, જેના પાસેથી એ આ એમડી ડ્રગ ખરીદતો હતો. સુરતમાં સચિન જીઆઈડીસી પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કરી શારીરિક શોષણ કરનાર ફરાર આરોપી અમન ચમારની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ ચોપડે ગુનો નોંધાયા બાદ વોન્ટેડ આરોપીને બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યાં પોલીસે સગીરાનો સુરક્ષિત કબજો મેળવી પરિવારને સોંપી હતી. તેમજ આરોપી વિરુદ્ધ અપહરણ અને પોક્સો હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સુરતના કતારગામમાં 8 વર્ષની બાળક ઉપર દુષ્કર્મ ગુજારનાર
નરાધામ અલી અંજરની પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે. સરકારી શાળાની બાંધકામ સાઇટ પર જ મજૂરી કરતા પાખંડીએ માતાની ગેરહાજરીમાં બાળકીને શિકાર બનાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાળકીએ માતાને આપવીતી જણાવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. ત્યારે પરિવાર તુરંત જ પોલીસનો સંપર્ક કર્યો હતો અને કતારગામ પોલીસે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ત્વરિત એક્શન લેતા આ કામના ગુનામાં સંડોવાયેલ આરોપીને તાત્કાલિક ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આ ગુનાના કામે સંડોવાયેલ આરોપી અલી અંજર મોહમ્મદ હબલુ આલમ કે જે કટિહાર બિહારનો રહેવાસી છે એની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવી છે. તો સુરતના કાપોદ્રા એનડીપીએસ ગુનાનો ફરાર આરોપી આખરે ઝડપાઈ ચૂક્યો છે. વિકાસ પ્રધાનની કાંસા નગર પાસેથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં જાન્યુઆરીમાં શ્રીરામનગરમાં દરોડા દરમિયાન 3 કિલો ગાંજા સાથે પોલીસને હાથતાળી આપી હતી. ત્યારે પ્રતિબંધિત માદક જે પદાર્થ છે આ માદક પદાર્થોના વેચાણ મામલે કાપોદ્રા પોલીસે અગાઉ ગુનો નોંધ્યો હતો. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે 3 મહિનાથી વોન્ટેડ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરત શહેરની બીઆરટીએસ સેવામાં 270 સ્વિંગ ગેટ ફરી શરૂ કરવામાં આવશે. બીઆરટીએસ પ્રોજેક્ટના ગેટ મેન્ટેનન્સને લઈને રૂપિયા 2.37 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આગામી 5 વર્ષ માટે ગેટ મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટર જે એજન્સીને આપવામાં આવશે, જ્યાં બીઆરટીએસ રૂટ પર ગેરકાયદેસર રીતે વાહન ચલાવનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે. સુરત શહેરને લાયબી ગણાતા બીઆરટીએસ બસ જેનું જે રેલિંગ જે ઘણા સમયથી ખરાબ હતું, હવે મહાનગરપાલિકા એને જે રિપેરિંગ કરવા માટે ટેન્ડર બહાર પાડ્યો છે. ખાસ કરીને જે કરીબ 2.5 કરોડ જેટલા જે ટેન્ડર છે પાસ કરવામાં આવ્યું છે. આ જોઈ શકાય છે જે હિસાબે આ ગ્રીલ છે ઘણા સમયથી આવી રીતે બંધ હતું ને હવે એને મહાનગરપાલિકા દ્વારા રિપેરિંગ કરવાનું ટેન્ડર આપવામાં આવે છે, પ્રક્રિયા શરૂ કરવામાં આવ્યું છે. ને ખાસ કરીને જે દરેક બસ સ્ટેપો પર છે જે બીઆરટીએસ બસ સ્ટેપો છે ત્યાં આવી રીતે રેલિંગ લગાવવામાં આવ્યું હતું, જેથી બસ આવે ને તેને ત્યારે ખુલી જતું હતું, એનામાં બીજો કોઈ ગાડી છે કે બીજો કોઈ વાહન છે પ્રવેશ નહીં કરી શકાતો હતો. પણ ઘણા સમયથી આ બંધ હતું, તે લઈને હવે મહાનગરપાલિકા એને રિપેરિંગ કામ કરવામાં ચાલુ કરવાના છે. થોડાક સમયમાં ટેન્ડર પાસ થઈ જશે ને ટેન્ડરને જે કોન્ટ્રાક્ટર છે એ રિપેરિંગ કરી 2.5 કરોડ જેટલા એનું બજેટ છે ને રિપેરિંગની માત્ર 5 વર્ષ સુધી આમાં કંઈ પણ ખામી આવે તે કોન્ટ્રાક્ટરને ભોગવાનું રહેશે, એવી રીતે ટેન્ડર પાસ કરવામાં આવ્યું છે. મંતવ્ય ન્યૂઝ સુરતથી દીપક રાય. તો સુરતના કામરેજમાં કામેશ્વર શોપિંગ સેન્ટર બહાર ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શખ્સોએ 5 જ મિનિટમાં પથ્થર વડે કારનો કાચ છે તોડી અને 1 લાખ રોકડની ચોરી કરી હતી. સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ત્યારે બનાવની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી, જ્યાં શખ્સોને ઝડપી પાડવા માટે સીસીટીવી ફૂટેજના આધારે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ત્યારે કામરેજમાં ચોરીની આ ચોંકાવનારી ઘટના બની હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા પોલીસે ગુનેગારો સામે લાલ આંખ કરી છે. દ્વારકા એલસીબી પોલીસે નામચીન બુટલેગરને પાસા હેઠળ સુરત જેલમાં ધકેલ્યો છે. રાવલ ગામના નામચીન બુટલેગર કાના ગામી વિરુદ્ધ પોલીસે પાસા એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીને સુરતની જે લાજપોર જેલ છે, લાજપોર મધ્યસ્થ જેલમાં ધકેલવામાં આવ્યો છે. આ કાર્યવાહીને લઈને જિલ્લામાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. કેશોદ તાલુકાના માણેકવાડા ગામે એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં તળાવમાં નાહવા જતા એક યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. ત્યારે મૃતકનું નામ અરવિંદ સોનારા હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતાં જ તાત્કાલિક મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ યુવકને બચાવી શકાયો ન હતો.
ત્યારે બનાવ બાદ મૃતદેહને કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે કેશોદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકોનું વતન પલાયન રોકવા માટે ઉદ્યોગપતિ પિંકુ પાત્રા દ્વારા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. શ્રી ગણેશ એન્જિનિયરિંગ દ્વારા ડીઝલ ઓઇલથી ચાલતા ખાસ ચૂલો તૈયાર કરવામાં આવ્યો છે. કારખાનાના તમામ શ્રમિકોને મફત ચૂલા આપી માલિકે વતન જતા રોક્યા છે. ગેસ વગર પણ શ્રમિકોના ઘરનો ચૂલો સળગતો રહે તે માટે દેશભરમાં તેમની પ્રશંસા થઈ રહી છે. एक ऐसा है कि अभी जो युद्ध हो रहा है बाहर फॉरेन में, जो युद्ध हो रहा है उसी हिसाब से हमारे जो लोग हैं यूपी बिहार के हैं, उड़ीसा के हैं, बहुत सारी देश के जो आदमी लोग हैं ना, उनको गैस की प्रॉब्लम की वजह से सब गाँव जा रहे हैं. तो उनको दिक्कत है, खाने पीने का दिक्कत है. कोई होटल भी खाना खाने जा रहा है तो होटल भी बंद हो गया है. होटल में भी गैस वगैरह कुछ भी नहीं है. इसीलिए मैं बैठे बैठे एक चूल्हा बनाया हूँ गैस का. उसमें आपको ऑयल, जो ऑयल है वो भी आप डालोगे उससे भी चूल्हा जलेगा, और जो डीजल है उससे भी चूल्हा जलेगा, दोनों चलेगा. ये જૂનાગઢના શાંતેશ્વર વિસ્તારમાં રસ્તાના કામમાં લાંબા સમયથી વિલંબ થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે અને રસ્તા પર ઉતરી ચક્કાજામ કર્યો હતો. પથ્થરો મૂકી રોડ બંધ કરવામાં આવ્યો હતો અને છેલ્લા 3 મહિનાથી ચાલી રહેલી હાલાકી સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. ત્યારે ઘટનાની જાણ થતાં જ ભાજપના નગરસેવક સ્થળ ઉપર પહોંચી પથ્થરો હટાવી અને રોડનું કામ વહેલી તકે શરૂ કરવામાં આવશે તેવો દાવો કર્યો હતો. વેકેશન અને ઉનાળાની ગરમી દરમિયાન બ્લડ બેંકોમાં સર્જાતી રક્તની અછતને પહોંચી વળવા સુરત પોલીસ દ્વારા સરાહનીય પહેલ શરૂ કરવામાં આવી. સુરત પોલીસ દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકોની મદદ માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કમિશનર અનુપમસિંહ ગેહલોતની હાજરીમાં કતારગામ ખાતે પોલીસ જવાનો અને નાગરિકોએ રક્તદાન કર્યું હતું. ત્યારે શહેરના 1100 બાળકોને દર 20 દિવસે લોહી મળી રહે તે માટે પોલીસે દર મહિને મહા રક્તદાન કેમ્પ યોજશે. એલિથેનિયા જે ગ્રસ્ત બચ્ચો છે એના માટે સુરત શહેર પોલીસ દ્વારા એક ઇવેન્ટ જે રાખવામાં આવ્યું છે, જે બ્લડ ડોનેશન કેમ્પ છે. આપણી જોડે સીપી સાહેબની વાત કરું સર, બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યું છે, કેટલા જણા જોડાયા છે ને કયા કયા પોલીસ? दर वर्ष सूरत शहर पुलिस अपना सूरत शहर में लगभग जो 1100 જેટલા થેલેસેમિયા ગ્રસ્ત બાળકો છે એના માટે જો દર વર્ષે 10,000 જેટલા બ્લડ યુનિટ ભેગા કરે છે. એને ભાગરૂપે અત્યારે અમે લોકો સ્ટાર્ટ કર્યા છે આ વર્ષે. ડીસીપી ઝોન 3ના નેતૃત્વમાં તમામ જેટલા પોલીસ સ્ટેશન આવે છે અને એમાં લોકોના મદદથી અમારા અધિકારીઓ કર્મચારીઓ અત્યારે બ્લડ ડોનેટ કરી રહ્યા છે. આજે 1000 યુનિટના અમારા ટાર્ગેટ છે જો હે. અને આ મહિનાઓ એવા હોય છે ગરમીના જેના બીજા રોગોમાં બી લોકોને બ્લડની જરૂર પડે તો અમારા થેલેસેમિયાના બાળકો માટે ક્રાઇસિસ ઊભી થાય છે. તો આ ક્રાઇસિસ ન રહે એના હિસાબથી જો 5 આજે બ્લડ બેંક, મોટી બ્લડ બેંકો અહીંયા છે જો મફતમાં અમારા બાળકોને આપે છે જો બ્લડ, તો એના હિસાબથી આજે 1000ના ટાર્ગેટ સાથે અમે સ્ટાર્ટ કર્યા છીએ. આવનાર સમયમાં હર મહિના અમે એક ડીસીપીસ કરશે અને આ વખતે 10,000 વધુ યુનિટ અમે લોકો આપણા બાળકો માટે જો ભેગા કરવાના અમારા ટાર્ગેટ છે. ખાસ કરીને વાત કરીએ જોન 3 પોલીસ સ્ટેશનના બધા લોકો છે અને ખાસ કરીને એલિથેનિયા કેટલા બચ્ચો છે જે આજે અહીંયા એને આપણે ડોનેટ કરવામાં આવશે? ટોટલ શહેરમાં બતાવે કે આ જો બ્લડ બેંકોના ડાટા પ્રમાણે કે 1100ના આસપાસ જો બાળકો છે જો જેના નિયમિત જો બ્લડની જરૂરત પડે છે. આમાં કોઈને જો 20 દિવસમાં, કોઈને 25 દિવસ, કોઈને 10 દિવસમાં, ડિપેન્ડિંગ અપોન એના એજ જો તો અગર બ્લડ ના મળે તો તમામ એના પેરામીટર બ્લડના બધા નીચે જતા રહે છે. એના માટે તુરંત એમરજન્સીમાં જોઈએ તો બધા બ્લડ બેંકવાળા અમારી પાસે આવીને बात करी थी सर અત્યારે બ્લડને બહુ જરૂરત છે, જેના હિસાબથી ઇમિડિયેટલી અમે લોકો વિધિન વીક આ ચાલુ કરી દીધા છે અને આ ઘટ પૂરી કરવા માટે અમે લોકો સમયાંતરે પૂરા બ્લડના ડોનેશનના કેમ્પ રાખતા જઈશ. આપના થકી અમારા લોકો से રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ પોલીસ સાથે આ કામમાં જોડાઓ. આપ હરદમ અમારી મદદ કરો છો. આ બ્લડ જો આવશે આ એવા બાળકો માટે જશે જેને આપ બી નથી ઓળખતા જોઈએ અને બાળકો બી નથી ખબર છે કે બ્લડ ક્યાંથી આવે. આ એનાથી વધારે કોઈ મોટો દાન નથી જોઈએ.
તો જે એમ કહી શકાય કે ખાસ કરીને જે પોલીસ છે એક સરાહનીય કામગીરી છે ને જે 1100 જેટલા આજે બ્લડ ડોનેશન કરવામાં આવશે ને જે પોલીસ એને ભેગા કરીને ગલથોનિયા બચ્ચોને આપવામાં આવશે. મંતવ્ય ન્યૂઝ સુરતથી દીપક રાય. સુરતમાં આરટીઆઈ એક્ટ હેઠળ શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ધોરણ 1માં મફત પ્રવેશ પ્રક્રિયા આજથી શરૂ થઈ હતી અને જેમાં વાલીઓ 17 એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. ત્યારે શહેરની 966 શાળાઓમાં 13,284 અને ગ્રામ્યની 390 શાળાઓમાં 3,597 બેઠકો ઉપલબ્ધ રહેશે. રહેઠાણના પુરાવા માટે નોટરાઇઝ ભાડા કરાર માન્ય નહીં ગણાય, જ્યારે નોંધાયેલા ભાડા કરાર અથવા તો અન્ય માન્ય પુરાવા જરૂરી રહેશે. સુરત શહેરમાં રાઇટ ટુ એજ્યુકેશન તહત આજથી ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે અને ખાસ કરીને આપણે જોડે ડીઓએસએફની જોડે વાત કરું જી સાહેબ આજથી રજીસ્ટ્રેશન કરવાનું ચાલુ થઈ ગયું છે. કેટલા દિવસ છે અને કેટલા બેઠક છે અને કેટલા છોકરાઓ લાભ લેશે? રાજકોટના જસદણ તાલુકાના આટકોટ કન્યા છાત્રાલય ખાતે જ્ઞાન સાધનાની પરીક્ષાનો આરંભ થયો હતો. ત્યારે જ્ઞાન સાધના સ્કોલરશીપની પરીક્ષા આપવા માટે 10 ગામના વિદ્યાર્થીઓ કેન્દ્ર પર પહોંચી ગયા હતા, જ્યાં સુપરવાઇઝર દ્વારા પરીક્ષા અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 6 બ્લોકમાં 179 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યાં પરીક્ષાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. લખતર ખાતે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા જે 3 સેન્ટરો ઉપર સફળતાપૂર્વક યોજાઈ હતી. ભાવગુરુ મોડેલ સ્કૂલ અને બ્રિલિયન્ટ વિદ્યાલય સહિતના કેન્દ્રોમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પરીક્ષામાં ભાગ લીધો હતો, જ્યાં કુલ 894 નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી 741 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જ્યારે 161 વિદ્યાર્થીઓ છે ગેરહાજર રહ્યા હતા. પરીક્ષા શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામાં આવી. સાંસદ રાઘવ ચડ્ડા પર કોંગ્રેસના આગેવાન કરશન બાપુ ભાદરકાનું નિવેદન સામે આવ્યું છે. મંતવ્ય ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં તેઓએ જણાવ્યું કે આમ આદમી પાર્ટીએ ભાજપનું ગલુડ્યું છે, જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પૂરી તાકાત સાથે ચૂંટણી લડીને જીત હાંસિલ કરીશું. કોઈપણ વ્યક્તિને ટાર્ગેટ ન કરી ખેડૂતો સહિતના તમામ મુદ્દે ચૂંટણી લડીશું. આમ આદમી પાર્ટી સાથે રામ રામ કર્યા બાદ 19 જાન્યુઆરીએ કરશન બાપુ ભાદરકાર કે જેમણે કોંગ્રેસનો કેસ તારણ કર્યો છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જ્યારે આવી રહી છે ત્યારે પૂરી તાકાતથી જે છે તે મેદાનમાં ઉતરવાની વાત કરી રહ્યા છે. સીધા જ કરશન બાપુ ભાદરકાર આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. બાપુ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કઈ રીતની રણનીતિ, શું કહેશો? લોકશાહીને પ્રેમ કરીએ છીએ અને લોકશાહીની વાસ્તવિકતા લોકો સુધી લઈ જઈશું. સાથે સાથે આખું ગુજરાત અને દેશ સ્વીકારે છે કે ભાજપથી ત્રાહિમામ થઈ ગયા છે લોકો, અને ભાજપને પણ ખબર છે કે નફરતનું પૂર આવેલું છે. એટલા માટે કોઈ ચિંતાનું કારણ નથી. કોંગ્રેસમય વાતાવરણ બનતું જાય છે અને કોંગ્રેસમય પરિણામ આવશે. છેલ્લો શ્વાસ માણસ લેતો હોય ને, છેલ્લા હિબકા લેતો હોય, એ રીતે ભાજપે પોતાની જાતને બચાવવા માટે આમ આદમી પાર્ટીને પણ માર્કેટમાં કોંગ્રેસના મત તોડવા માટે ઉતાર્યું છે. પણ અમને આનંદ એ છે લોકો એ પણ જાણી ગયા છે, એટલે એ સુરસુર્યું થવાનું છે, પછી આમ આદમી પાર્ટી હોય કે ભાજપ હોય, કારણ કે અમે અને લોકો જાણે છે કે રાષ્ટ્ર માટે 1947 થી આજ સુધી માવતર પાર્ટી જો કોઈ હોય તો એ કોંગ્રેસ છે. હા, અમારો સીધો ટાર્ગેટ છે બીજેપીની દાદાગીરી ઉપર, અમારો સીધો ટાર્ગેટ છે બીજેપીનું ગલુડિયું, બીજેપીનું વેન્ટિલેટર આમ આદમી પાર્ટી તરફ. એટલે એ બધું જ અમે નાચી લઈશું, એ બધા જ કોયડા અમે ઉકેલી લઈશું, અને છેલ્લે તાકાત વાળી વસ્તુ જે વધશે એ લોકહિત, લોકશાહીનું હિત, એક ગુજરાતી અને ખેડૂતનું હિત બચશે. અને એ માટે અમે અને અમારી પાર્ટી કોંગ્રેસ ખૂબ પ્રયત્ન કરી રહી છે. રાઘવજીએ જે સ્ટેટમેન્ટ આપ્યું, સાહેબ રાઘવજી માત્ર રાજ્યસભાના સાંસદ નથી, આમ આદમી પાર્ટીની સેન્ટ્રલ કોર કમિટી જે મુખ્ય નિર્ણય લેનારા 4-5 જણા છે એમાંના એક છે. એ વ્યક્તિ પણ ક્યાંક ને ક્યાંક લોકો માટે પ્રશ્ન પાર્લામેન્ટમાં મૂકે તો એ પણ આને પેટમાં દુખે છે કે નહીં બોલવાનું, આમાં ભાજપને નુકસાન થાય છે.
એટલે આજે હું એ પણ એક સ્ટેટમેન્ટ મીડિયાને આપવાનો છું કે ગુજરાતના આગેવાનો આમ આદમી પાર્ટીના જે મોટી મોટી છે, પોલીસ સ્ટેશનોમાં જઈને ન કરવાના ધંધા કરે છે, ગમે ત્યાં જઈને મોટા મોટા ગળા ફાડે છે ને, એ લોકોને મારે તમારા માધ્યમથી પણ કહેવું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીનું કોઈ પણ નેતું મત માંગવા જાય ને તો પેલા એ જે રાઘવજીએ સ્ટેટમેન્ટ નિવેદન આપ્યું એની સ્પષ્ટતા કરે અને પછી જો લોકશાહીને એક ટકો પ્રેમ કરતા હોય, ગુજરાતીઓનું એક ટકો હિત ઈચ્છતા હોય તો પેલા રાઘવજીના સ્ટેટમેન્ટ બાબતે સ્પષ્ટતા કરે, પછી બીજી બધી ફાંકા ફોજદારી કરે. જી, પણ આમાં કોઈ એક મુદ્દો નહીં, બધું ભેરાઈ ગયું છે, રોકેટ જામી ગઈ છે ભાજપના રાજમાં અને એમાંય વળી પાછું એને સપોર્ટ કરવા વાળું ગલુડિયું મળી ગયું છે આમ આદમી પાર્ટી. આ સ્પષ્ટતા અમે કરીશું. ભરોસો છે કે લોકો માવતર પાર્ટી કોંગ્રેસ પાર્ટીની હિસ્ટ્રી, કોંગ્રેસના જૂના રાષ્ટ્ર પ્રત્યે અને ગુજરાત પ્રત્યે કરેલા કામો યાદ કરશે અને ફરીથી માવતર પાર્ટી કોંગ્રેસ પાર્ટીને લાવશે. જી, ચોક્કસથી કહી શકાય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે છે તે કોંગ્રેસનો ભવ્ય વિજય થશે અને ભાજપની કારમી હાર થશે એવું કરશન બાપુ જણાવી રહ્યા છે. ભારત જોશી, મંતવ્ય ન્યૂઝ, જુનાગઢ. તો સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.